નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો કોંગ્રેસમાં બાપુ અને ભરતસિંહ વચ્ચે છૂપો જંગ ચાલી રહ્યો છે। હજુ સુધી બાપુએ પોતાના પત્તા ખોલ્યા નથી તેવા સંજોગોમાં ગાંધીનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠક કબજે કરવા ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સર્કિટ હાઉસમાં જિલ્લાના પદાધિકારીઓની બેઠક યોજી હતી। આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નવનિયુક્ત અશોક ગેહલોત હાજર રહ્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી। સાથે પદાધિકારીઓ અને હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ આવે છે હેઠળ રાજ્યભરમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યો છે। વિધાનસભા 2017માં કોંગ્રેસને સત્તામાં લાવવા કોંગી આગેવાનો કમર કસી રહ્યા છે। ગામડા અને શહેરોમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે। બેઠકો યોજાઈ રહી છે। ભરતસિંહ અને બાપુ વચ્ચે ઝોલા ખાતે કોંગ્રેસ જિલ્લાની સીટો કબજે કરવા આગામી સોમવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં એક બેઠકનું આયોજન કર્યું છે, જેમાં જિલ્લાના પ્રભારી સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારીઓની હાજરીમાં બૂથ પ્રમુખોને તાલીમ આપવામાં આવશે। તો કોંગ્રેસમાં બાપુ અને ભરતસિંહ વચ્ચે છૂપો જંગ ચાલી રહ્યો છે, ત્યારે હજુ સુધી બાપુએ કોઈ પણ પ્રકારના પોતાના પત્તા ખોલ્યા નથી, એટલે કે પોતાનો જે કોઈ વિચાર હોય તેને હજુ રજૂ કર્યો નથી। તેવા સંજોગોમાં ગાંધીનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠક કબજે કરવા ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા વધુ એક બેઠકનું આયોજન કરાયું છે। અમદાવાદ સર્કિટ હાઉસમાં જિલ્લાના પદાધિકારીઓની બેઠક યોજી હતી અને આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નવનિયુક્ત અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી। સાથે જ પદાધિકારીઓ અને હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ આવે છે હેઠળ રાજ્યભરમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે। વિધાનસભા 2017માં કોંગ્રેસને સત્તામાં લાવવા કોંગી આગેવાનો કમર કસી રહ્યા છે। ગામડા અને શહેરોમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે। બેઠકો યોજાઈ રહી છે। ભરતસિંહ અને બાપુ વચ્ચે ઝોલા ખાતે કોંગ્રેસ જિલ્લાની સીટો કબજે કરવા આગામી સોમવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં એક બેઠકનું પણ આયોજન કર્યું છે। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેશા। મેહુલ, જણાવશો, એક બાજુ શંકરસિંહ વાઘેલા, બીજી બાજુ કહી શકાય કે બીજા કોંગ્રેસના આગેવાનો, આ તમામની વચ્ચે ખાસ કરીને ભરતસિંહ સોલંકી, અને આ તમામની વચ્ચે કોંગ્રેસમાં અનેક અસમંજસ થઈ છે, ત્યારે કેવા પ્રકારની આગળના સમયમાં કોંગ્રેસની રણનીતિ હોઈ શકે છે? જીગર, જેવી રીતે અત્યારે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ તેમજ મતભેદોના જે અત્યારે મતભેદો સર્જાઈ રહ્યા છે તેને લઈને ઘણી બધી તકલીફો થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અશોક ગેહલોત દ્વારા પ્રભારી અશોક ગેહલોત દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જે કોંગ્રેસના જે મતભેદો છે ક્યાંક ને ક્યાંક દૂર થાય તેવા તમામ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે। બે વખત શંકરસિંહ સાથેની મુલાકાત બાદ પણ હજી તેઓ પોતાના જે શંકરસિંહનો જે રોષ છે તે હજી શાંત પાડી નથી શક્યા, ત્યારે આજે જે રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે જ્યારે કોંગ્રેસ ડેલિગેશન આવ્યું છે ત્યારે અશોક ગેહલોતના નેતૃત્વમાં આવ્યું છે। સાથે શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પણ છે। કેતન પટેલના જે મૃત્યુ જે થયું છે મહેસાણામાં, તે અંગે સીબીઆઈની માંગ માટે તેઓ અત્યારે અહીં આવ્યા છે। આ તમામ પ્રકારના જે મોટા નેતાઓ છે તેઓની સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ હતી અને આ બેઠકની અંદર પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી કે જે પ્રમાણે જે નેતાઓ છે તેની વચ્ચેના જે મતભેદો છે તે દૂર થાય। મેહુલ, આ તમામની વચ્ચે હવે જયારે બેઠકોમાં જયારે આગળ વધી રહી છે, લાગે છે ખરા કે જે સસ્પેન્સ અને ક્યાંક ને ક્યાંક બાપુ જે પોતાના પત્તા નથી ખોલતા, પોતાની અંદર જે વિચારો છે કોંગ્રેસને લઈને, તેમના દીકરાને લઈને પણ જવા સવાલ ઉભા થયા છે કે એને પણ ભાજપમાં જોડાશે, પોતાની કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સંન્યાસ થશે તેવી પણ વાતો સામે આવી છે, ત્યારે તમામની વચ્ચે પોતે ખુલીને પોતાના વિચાર રજૂ કરશે એવી કોઈ શક્યતા દેખાઈ શકે શું? જેવી રીતે અફવાઓનો માહોલ જે છેલ્લા કેટલા સમયથી બાપુને લઈને ફરી રહ્યો છે તેમાં ઘણા બધા એવા મુદ્દા છે કે બાપુ કોંગ્રેસ જઈ રહ્યા છે। સાથે સાથે એવું પણ અત્યારે એક અફવા ફેલી રહી છે કે બાપુ સંન્યાસ લઈ રહ્યા છે, પરંતુ બાપુએ આ અંગે હજુ હાલ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ બાપુ હજી કોંગ્રેસની અંદર જ છે અને કોંગ્રેસની સાથે જ રહેવાના છે।
પરંતુ જે પ્રમાણે બાપુ એક અઠાગ્રહ લઈને બેઠા છે, પોતાની જે માંગ છે તે પૂર્ણ કરવાના હાઈકમાન્ડ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દાને લઈને પણ હજી હાઈકમાન્ડે કોઈ સંકેતો આપ્યા નથી, પરંતુ થોડા દિવસની અંદર બાપુના જે પ્રોબ્લેમ છે તે સોર્ટ આઉટ કરવાના તમામ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ મેહુલ. તો કહી શકાય કે ચોક્કસથી કોંગ્રેસ વધારે આક્રમક તો થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતે પણ મૂંઝવણમાં મુકાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે, અને જેમ જેમ ચૂંટણીનો નજીક આવતો જાય છે સમય, તેમ તેમ ક્યાંક ને ક્યાંક શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી વચ્ચેનો જે ઠંડુ યુદ્ધ છે તે વધુ બહાર આવતું જાય છે. આ તમામની વચ્ચે કોંગ્રેસનું પોતાનું શું આગળનું સ્ટેન્ડ હશે તે જાણવું, સમજવું ઘણું જરૂરી છે. તો કોંગ્રેસ આવે છે અને નેજા હેઠળ કોંગ્રેસ હવે એક્ટિવ થઈ છે, પરંતુ કોંગ્રેસ આવે છે પરંતુ બાપુ ક્યાં જાય છે એ એક સવાલ છે. કોંગ્રેસની સાથે સાથે બાપુ જોડાયેલા છે, અને બાપુની સાથે સાથે અનેક ચર્ચાઓ, અનેક વિવાદ અને અનેક મુદ્દાઓ, અને જ્યાં સુધી આ મુદ્દાઓ ક્લિયર નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર રહેવું પડશે. શું કામ ખુલીને બાપુ બહાર નથી આવતા, પોતાના મુદ્દાઓને સ્પષ્ટ શું કામ નથી કરતા, શું કામ અફવાઓને વેગ આપવા મજબૂર કરે છે, અને કેમ કોઈને કોઈ રીતે ભરતસિંહ સોલંકી હોય કે બાપુ બંને વચ્ચેના વિચાર અલગ અલગ થાય છે. કોંગ્રેસ હાઈકમાન્ડ શું કામ તેમના મુદ્દાઓને સ્વીકારતી નથી એ પણ એક મોટો સવાલ છે. મહેસાણામાં થયેલા